છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 5 દિવસથી વરસાદે વિરામ લેતા ખેતરોમાં વરાપ નીકળતા ખેડૂતો વાવણી આંતરખેડ અને નિંદામણના કામમાં જોતરાયા છે। આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતોએ વાવણી શરૂ કરી છે, ત્યારે ખેડૂતો પણ સારા પાકની આશા સાથે હાલ ખેતીના કામમાં લાગ્યા છે। વરાપને લઈને કદાચ વરસાદ હવે પડે તો પણ તેઓનું બિયારણ ઉગી જશે અને કદાચ વરસાદ લંબાય તો પણ એટલા સરસ વરાપને લઈને તેઓનું બિયારણ ઉગી નીકળશે। હાલ છોટાઉદેપુર જિલ્લામાં વરસાદે વિરામ લેતા ખેડૂતો જે વાવણી કરી દીધી છે તેમનો પાક જે છે પાક પણ સરસ રીતે ઉગી નીકળ્યો છે। ઉગી નીકળેલા પાકમાં લોકો આંતરખેડ કરી રહ્યા છે તો કેટલાક ખેડૂતો ઉગી નીકળેલા અને આંતરખેડ થઈ ગયેલા પાકોમાં નિંદામણના કામમાં જોતરાયા છે। હાલ છોટાઉદેપુર જિલ્લામાં વાદળછાયું મનમોહક વાતાવરણ સર્જાયું છે અને જેને લઈને વરાપ નીકળતા હાલ ખેડૂતો ખેતી કામમાં જોતરાયા છે। રાજેશ રાઠવા, દૂરદર્શન સમાચાર, છોટાઉદેપુર।